નર્મદા જિલ્લામાં નર્મદા નદી કિનારે તારીખ 8મી એપ્રિલથી શરૂ થયેલી પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમામાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે। ત્યારે વર્ષો બાદ નર્મદા પરિક્રમા માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને હરણી તળાવની દુર્ઘટના બાદ નાવડીઓની સંખ્યા વધારવા સાથે જ લાઈફ જેકેટ ફરજિયાત બનાવ્યા છે। ત્યારે આજરોજ રવિવાર અને પરીક્ષાઓ પૂરી થઈ હોવાથી રજાના દિવસે 50,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। શહેરાવથી તિલકવાડા વચ્ચે હંગામી પુલ હજી અધૂરો હોવાને કારણે પરિક્રમાવાસીઓને બે સ્થળેથી બોટમાં નદી પાર કરવાની ફરજ પડી રહી છે। અંગ દઝાડતી ગરમીમાં બોટમાં બેસવા માટે પણ લાંબી કતાર લાગી રહી છે અને તેમાં અનેક શ્રદ્ધાળુઓને બેભાન થવાની પણ સંભાવના રહેલી છે। શહેરાઓ અને રેંગણ ઘાટ ખાતે બોટની રાહ જોવામાં શ્રદ્ધાળુઓ બેભાન ન થઈ જાય તે માટે ચાલુ વર્ષે મોટા ડોમ બનાવવામાં આવ્યા છે। ડોમમાં બેસીને શ્રદ્ધાળુઓ બોટમાં બેસવામાં તેમનો વારો આવવાની રાહ જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત ઘાટ પર બેરિકેડ મૂકીને શ્રદ્ધાળુઓ કતારબદ્ધ રીતે બોટમાં બેસે તેવું આયોજન કરાયું છે। રાજ્યમાં હીટવેવની દર્શાવેલી શક્યતાઓને ધ્યાને રાખી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સાથે રામપુરા રણછોડરાયજી મંદિર ખાતે તથા શહેરાવ તિલકવાડા અને રેંગણ ઘાટ ખાતે ORS સહિત પ્રાથમિક સારવારની દવાઓના પૂરતા જથ્થા સાથે રાત દિવસ આરોગ્ય કર્મીઓની ટીમ ગોઠવવામાં આવી છે। પરિક્રમાવાસીઓના સંભવિત ધસારાને પહોંચી વળવા માટે તંત્રએ તૈયારીઓ કરી છે, જેમાં શહેરાવથી તિલવડ અને વેંગણથી રામપુરા આવવા માટે બંને ઘાટ પર 35 મળી કુલ 70 બોટની વ્યવસ્થા કરવામાં આવી છે। બંને ઘાટ ખાતેથી સરળતાથી ટિકિટ મળી રહે તે માટે ટિકિટ બારીની સંખ્યા વધારીને 8 કરી દેવામાં આવી છે। અત્યાર સુધી રામ ભરોસે નાવડીઓ લાઈફ જેકેટ વગર દોડતી હતી। નાવડીમાં ઘેટા બકરાની જેમ ખીચોખીચ મુસાફરો ભરતા હતા, પણ હવે તેના પર પ્રતિબંધ મુકાયો છે। ચારેય ઘાટ ખાતે હોડીમાં મુસાફરી કરતા ભાવિકો માટે લાઈફ જેકેટની પૂરતી માત્રામાં વ્યવસ્થા કરવામાં આવી છે। નદીના પટમાં પદયાત્રીઓ સરળતાથી ચાલી શકે તે માટે કેડી પણ બનાવવામાં આવી છે। તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, ત્યારે ડિહાઇડ્રેશન તથા હીટ સ્ટ્રોકના બનાવોને રોકવા માટે 250થી વધારે કર્મચારીઓને વિવિધ પોઈન્ટ પર તૈનાત કરાયા છે। રામપુરાથી શરૂ થતી પરિક્રમાના 14 કિલોમીટરના રૂટ પર 7 સ્થળે આરોગ્ય વિભાગના કેમ્પ રાખવામાં આવ્યા છે। અહીં સલામતીની પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરાઈ છે। ખડે પગે NDRFની ટીમ પણ સુંદર કામગીરી કરી રહી છે। જય બોલે ગ્રુપના કલમ વસાવા કે જેઓ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા છે, તેમના દ્વારા અને એમની ટીમ દ્વારા સેવાકીય ભાવના સાથે શ્રદ્ધાળુઓ માટે ચા નાસ્તા ભોજનની વિનામૂલ્યે સુંદર વ્યવસ્થા કરાઈ છે। લોકોનો દાનનો પ્રવાહ ત્યાં વધતો જઈ રહ્યો છે, સાથે બોટની વ્યવસ્થા સહિત સ્નાન કરવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે। આ વખતે નર્મદા નદીના કિનારે પાઇપલાઇન દ્વારા ફુવારા બનાવી શાવર બાથનો આનંદ શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે। ત્યારે NDRF વડોદરાની 2 ટીમોના 50 જેટલા જવાનો, જેમાં ટીમ કમાન્ડર અને AIS સહિતનાઓનો સમાવેશ થાય છે, જેઓ પરિક્રમાર્થીઓ સુરક્ષા અને સલામતીને લઈને રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ ખાતે બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી રહી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ ખાતે 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે। અમે નર્મદા પરિક્રમા 2012 થી કરીએ છીએ। આ લગભગ અમારી કેટલામી 10-11મી પરિક્રમા હશે। અમે રેગ્યુલર કરીએ છીએ અને અમને એટલો અંદરથી જ આનંદ થાય છે અને અમારી શ્રદ્ધાથી અમે લોકો કરીએ છીએ પરિક્રમા। આજે જ પરિક્રમાનો પહેલો દિવસ હતો ઉત્તર વાહિનીનો, જ્યારે આજે દીપ પ્રાગટ્ય હતું। સવારમાં દીપ પ્રાગટ્ય કરીને અમે લોકોએ 4:30 પરિક્રમા ચાલુ કરી। જ્યારે 10 વાગે અહીંયા પહોંચી ગયા તો રસ્તામાં બી બધા સાથે માણસો બી એટલો ઉત્સાહ અમને આપતા ગયા કે અમે પરિક્રમા આરામથી પૂરી કરી અને અહીંયા અત્યારે પહોંચી ગયા અને હવે સચ્ચે પહોંચી જશું શાંતિથી। એનું મહત્વ એવું છે કે આટલી 14 જ કિલોમીટર તમે કરી અને આખી નર્મદા મૈયાની પરિક્રમા કરવાનું પુણ્ય મળી શકે છે આ મહિનાની અંદર, એટલે એનું ખાસ મહત્વ છે। અને ખાસ કરીને અમે લોકો તો 2012 થી પરિક્રમા કરીએ છીએ ફેમિલી સાથે જ, અને ફેમિલી સિવાય અમારા સૌરાષ્ટ્રમાંથી આવતા મહેમાનોને પણ હું આમંત્રણ આપું। બોમ્બેથી બી મહેમાનો આવે, અમે સાથે તલપાપડ હોય છે ક્યારે કરવાની છે। અને આ પરિક્રમાનો મુખ્ય ફાયદો તો કંઈ નહીં શકે, પણ આનંદ જે કહેવાય, અંદરથી જે આનંદ પ્રગટે, કુદરત સાથે રહેવાનો આનંદ અને ધાર્મિક આનંદ, એ બહુ મહત્વનો છે। અને શરૂઆતમાં તો શું બહુ પબ્લિકમાં જાણીતી નહોતી, એટલે પબ્લિક સેલ્ફ ડિસિપ્લિનથી પરિક્રમા ચાલતી હતી અને મસ્ત હતી। પણ હવે પબ્લિક વધવા માંડીને ખાસ કરીને મારો આગ્રહ એવો છે કે લોકો રવિવારનો અપેક્ષા બહુ રાખે, સેટરડે સન્ડે એમાં 10,000 50,000 માણસો થઈ જાય, એવું ના કરવા માટે પબ્લિકને વિનંતી છે કે ભલે એક રજા બગડે પોતાની, પણ એક રજા મૂકીને બાકીના દિવસો આવો, એટલે અડધો પ્રશાસનનો ભાર થોડો અડધો હળવો થઈ જાય। રવિવારે 5,000 માણસો આવતા હોય તો 2,000 થઈ જાય,
થોડું આપણે બી એ ડિસિપ્લિન સમજવું જોઈએ. અને પ્રશાસનની આ વખતની વ્યવસ્થા જોઈ છે મેં, તંબુ અત્યારથી તૈયાર થઈ ગયા છે, બહુ ભવ્ય છે. અને અમે સવારે 4 વાગ્યાથી પરિક્રમા ચાલુ કરેલી, અત્યારે 10 સાડા 10 પહોંચી ગયા છીએ, એટલે તાપ બી ના લાગે. એટલે થોડો પોતાનો ડિસિપ્લિન રાખવો પડે. થોડું આપણને મેનેજમેન્ટ તરફથી ફાયદો મળે છે. અને બોટની વ્યવસ્થા પણ આ વખતે રેગ્યુલર સારી હોય છે.